નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલી વખતે આપણે સંખ્યાત્મક ગુણધર્મ વિશે જોયું હતું. અલગ અલગ 4 સંખ્યાત્મક ગુણધર્મ હતા. દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને અભિસરણ દબાણમાં વધારો. એટલે કે 2 ઘટાડાના હતા અને 2 વધારાના સંખ્યાત્મક ગુણધર્મ વિશે જોયું હતું. એના વિશેની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ આજે આપણે એક એક કરીને 4 ગુણધર્મ વિશે સંપૂર્ણપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ પહેલો ગુણધર્મ, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મેળવો. 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, અગત્યનો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનું સૂત્ર મેળવો એવો પ્રશ્ન પૂછાય. તો જોઈએ, અબાષ્પશીલ દ્રાવ્ય. અબાષ્પશીલ દ્રાવ્ય એટલે જેની બાષ્પ બનતી નથી, એટલે મોટા ભાગે ઘન પદાર્થ હોય છે. આવા પદાર્થને ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણથી ઓછું હોય. એટલે કે દ્રાવકના બાષ્પ દબાણ જે હોય એના કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હશે. એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય, જ્યારે તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. અને આવા દ્રાવણમાં જે ઘટાડો થયો તેને સાંકળતું સૂત્ર. એટલે કે રાઉલ્ટના નિયમ પરથી દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો એ દ્રાવ્ય કણોના સાંદ્રતા ઉપર આધાર રાખે છે, નહીં કે તેના સ્વભાવ ઉપર. આવું આપણે રાઉલ્ટના નિયમમાં શીખી ગયા હતા કે તેમાં રહેલી દ્રાવ્ય કણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એના સ્વભાવ ઉપર નહીં. આથી આવા દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના બાષ્પ દબાણ અને મોલન્સ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે રાઉલ્ટના નિયમનું એક સૂત્ર હતું કે જેમાં હતું P1 = x1 × P10, જ્યાં P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ થશે, x1 એ ઘટક 1ના મોલન્સ થશે અને P10 એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ થશે. તો અહીંયા જોઈએ કે જો દ્રાવણ બનાવીએ તો તેના બાષ્પ દબાણમાં ઘટાડો ΔP1 થી દર્શાવીએ તો ΔP1 = શું લખી શકાશે? તો P10 શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તેમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ P1 ને બાદ કરીએ તો આપણને દ્રાવણના બાષ્પ દબાણમાં થયેલો ફેરફાર ΔP10 મેળવી શકાય. એટલે કે ΔP1 = P10 - P1, જ્યાં P10 એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે અને દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં વધારે હશે. જ્યારે P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ થાય અને આમ બંનેનો તફાવત P10 - P1 કરતાં આપણને ΔP1 મળે છે. પરંતુ હેનરીના નિયમમાં હતું કે P1 = P10 × x1. આવું આપણે આગળ રાઉલ્ટના નિયમ માટે શીખી ગયા હતા. તો આ સમીકરણની કિંમત અહીંયા મૂકીએ તો ΔP1 = P10 - P10 × x1. P10 કોમન કાઢતા આપણને અંતમાં મળશે ΔP1 = P10 - x1. હવે જો આપેલું દ્રાવણમાં માત્ર 2 જ ઘટક હોય તો ઘટક 1ના મોલન્સને x1 અને ઘટક 2ના મોલન્સને x2 તરીકે દર્શાવીશું. અને આપણને ખબર છે કે બધા જ ઘટકોના મોલન્સનો સરવાળો 1 થાય. આથી x1 = 1 - x2 થાય અથવા x2 = 1 - x1 થાય. આ કિંમત સમીકરણમાં મૂકતા આપણને 1 - x1 = x2 વાળી કિંમત આ સમીકરણમાં મૂકતા આપણને g વાળું સમીકરણ એટલે કે ΔP1 = P10 - x2 મળશે, જ્યાં x2 એ શું થશે? તો ઘટક 2ના મોલન્સ થશે. હવે દ્રાવણમાં 1થી વધુ દ્રાવ્ય હોય તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો
દરેક દ્રાવ્યના મોલ અંશના સરવાળા બરાબર હોય અને એના ઉપરથી આપણે જોઈએ તો ડેલ્ટા P1 આ સૂત્ર ઉપરથી ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2. હવે જો ડેલ્ટા P1 પરંતુ ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ શું હતું તો ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ હતું P10 માઇનસ P1ની કિંમત અહીંયા મૂકતા આપણને એક નવું સમીકરણ મળ્યું P10 માઇનસ P1 અપોન P10. આ મૂલ્યને P10 માઇનસ P1 આને બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહીશું, પરંતુ જો આના છેદમાં P10 મૂકવામાં આવે તો તેને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહીશું. ફરીથી જોજો, જો આપણે માત્ર P10 માઇનસ P1 લખીશું તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો લખાય, પરંતુ જો આપણે આના છેદમાં P10નો ઉલ્લેખ કરીએ તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આના ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ મળ્યું x2. હવે x2 એટલે કે ઘટક 2ના મોલ અંશ, પરંતુ આપણને ખબર છે કે x2 ઇઝ ઇક્વલ ટુ ઘટક 2ના મોલ ભાગ્યા કુલ મોલ. અહીં માત્ર 2 દ્રાવણ હોવાથી N2 અપોન N1 પ્લસ N2 લખી શકાશે, પરંતુ N1ની સરખામણીમાં N2 એટલે કે N2 એ દ્રાવ્ય છે અને N1 એ દ્રાવકના મોલ અંશ છે. દ્રાવકના મોલ અંશનું મૂલ્ય ખૂબ જ વધારે હોય જ્યારે દ્રાવ્ય અલ્પ પ્રમાણમાં હોય. આથી N1ની સરખામણીમાં N2નું મૂલ્ય ખૂબ જ નાનું છે. આથી N2 છેદવાળા N2ને અવગણતા આપણને અંતમાં મળશે N2 અપોન N1 ઇઝ ઇક્વલ ટુ x2. એટલે કે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ અંતિમમાં આપણને મળ્યું N2 અપોન N1. N2 એટલે ઘટક 2ના મોલ, N1 એટલે ઘટક 1ના મોલ. મોલ શોધવાનું સૂત્ર તો પરંતુ N મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. તો આ કિંમત અહીં મૂકતા આપણને અંતિમ સૂત્ર મળે છે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 એટલે કે દ્રાવ્યનો આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનો આણ્વીય દળ ભાગ્યા દ્રાવકનો જથ્થો. આ સૂત્ર સમીકરણ 1ને એ આપણો પ્રશ્ન હતો કે બાષ્પશીલ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતા ઘટાડા માટેનું આ સૂત્ર. 2 માર્કનો પ્રશ્ન. સૂત્રમાં આપેલી કિંમતો 6 કિંમતો છે, 6માંથી કોઈ પણ 5 કિંમત આપેલી હોય. જુઓ 6 કિંમતો, એક P10 એટલે કે P10 શું હતું આપણા માટે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ, W2 એ દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું જથ્થો, M2 એ દ્રાવ્યનું આણ્વીય દળ, M1 એ દ્રાવકનું આણ્વીય દળ અને W1 એ દ્રાવકનો જથ્થો. ટોટલ આપણને રકમમાં રહેલી 6 વસ્તુ 1 2 3 4 5 અને 6 પૈકી આપણને કોઈ પણ 5 વસ્તુ આપેલી હોય અને 6ઠ્ઠી વસ્તુ શોધવાનો દાખલો પૂછાઈ શકે. જેમ કે જો કોયડા નંબર 2.6 રકમમાં કીધું છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. હવે શુદ્ધ બેન્ઝીન એટલે કે આપણા માટે શુદ્ધ દ્રાવક થઈ ગયો P10 જેની કિંમત આપણને આપેલી છે 0.850 બાર. એક અબાષ્પશીલ દ્રાવ્ય કે જેની ઘનતા 0.5 ગ્રામ વજન પદાર્થને આપેલી છે. 39 ગ્રામ બેન્ઝીનમાં એટલે કે આપણને અહીંથી મળી ગયો દ્રાવકનું જથ્થો અને દ્રાવકનું નામ પણ આપેલું છે બેન્ઝીન, એટલે આપણને મળી ગયું W1 39 થશે અને M1 એ બેન્ઝીનનું આણ્વીય દળ થશે 78. એટલે આપણને ટોટલ 3 કિંમત મળી. દ્રાવણનું બાષ્પ દબાણ, ફરીથી દ્રાવણનું બાષ્પ દબાણ કરતાં આપણને ચોથી કિંમત મળી P1. તો ઘન પદાર્થનું મોલર દળ એટલે કે આપણે શોધવાનો છે M2. W2 આપણને આપેલો છે. આમ ટોટલ વસ્તુઓ
જુઓ તો P1 0 આપી દીધા, P1 આપી દીધા, M1 આપી દીધા, W2 આપી દીધા અને W1 આપી દીધા. બધી કિંમતો મૂકતા આપણને અંતિમ જવાબ મળી જશે. તો આવા દાખલા એ પ્રશ્ન ઉપરથી પૂછાઈ શકે.